પાટણ પાસપોર્ટ સેવા કેન્દ્ર PSK ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ઓફિસ ખાલી કરાવાઈ। પાટણ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્ર PSK ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી। પ્રાદેશિક કાર્યાલય RO તરફથી મળેલી સૂચના બાદ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે કચેરીનું કામકાજ અટકાવી દેવામાં આવ્યું હતું। પાટણ વિભાગના ASP હેડક્વાર્ટર બાલુસુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર મુખ્ય પ્રાદેશિક કચેરી રિજનલ ઓફિસ દ્વારા પાટણ PSK ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાની જાણ કરવામાં આવી હતી। સૂચના મળતા જ કચેરીમાં ફરજ બજાવતા તમામ સ્ટાફ અને હાજર અરજદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી ઓફિસ ખાલી કરવામાં આવી હતી। આ મામલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। ફાયર ફાઇટરો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। પોલીસ દ્વારા આ મામલે લેખિત ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। જે નાગરિકોએ આજની એપોઇન્ટમેન્ટ લીધી હતી તેઓને સુરક્ષાના કારણોસર થોડી રાહ જોવા વિનંતી કરવામાં આવી છે। પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ અને ક્લિયરન્સ મળ્યા બાદ ફરીથી કામકાજ શરૂ કરવામાં આવશે। ASP બાલસુબ્રમણ્યમ દ્વારા જણાવવામાં આવ્યું કે સ્ટાફ અને જનતાની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે। હાલ તમામ કામકાજ સ્થગિત છે અને પોલીસ તપાસ બાદ સ્થિતિ સામાન્ય થતાં જ ફરી સેવા कार्यरत करवामा आवशे। रिपोर्टर पंकज कुमार साधु पाटण। RO से फोन आया था, हमारा बड़ी ऑफिस है PSK पाटन का ब्लास्ट करने के लिए धमकी आया, आप सभी स्टाफ को खाली करना। तुरंत हमने पुलिस को कंप्लेंट कर दिया लोकल में और फायर ब्रिगेड को बोल दिया। फायर ब्रिगेड तुरंत आ गया और पुलिस वालों ने बोला रिटर्न में कंप्लेंट दे दीजिए। फिर हमने रिटर्न में भी कंप्लेंट दे दिया है और ऊपर से बोलने का आदेश के अनुसार अपना स्टाफ और पब्लिक के सेफ्टी माटे हम सभी बाहर आके वेट कर रहे हैं। अभी पुलिस लोग आएंगे, वो लोग आके क्लियर कर देंगे, फिर हम अपना काम चालू करेंगे। अभी सब कामकाज बंद है? अभी कामकाज बंद है, पूरी ऑफिस खाली कर दी? हाँ, खाली कर दिया। मेल में पाटन ने उल्लेख હતો? नहीं, पाटन का कोई ईमेल नहीं आया। RO से हमको आदेश मिला सुरक्षा विभाग। हाँ, सुरक्षा विभाग है। सो हमने एज पर सेफ्टी मेजर हम सभी स्टाफ को भी लेके बाहर आ गया है और PS का भी पब्लिक को भी बता दिया है। आप थोड़ी देर वेट कर लीजिए। कई लोग ने बोला हमने अपॉइंटमेंट लिया है आज का, उनको भी हम काम करवा देंगे, लेकिन थोड़ी देर लगेगी। अभी पुलिस आके वो क्लियरेंस दे देंगे, हम काम चालू करेंगे। क्या नाम? मेरा नाम बाला सुब्रमण्यम है, ASP हेडक्वार्टर पाटन डिवीजन।